આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે તો આ કચરાનું કઈ નિવારણ કરો, કઈ ડબ્બો સુધી અહીં સુધી કોઈ નાખવા કોઈ ડબ્બો ફરે છે કે નહીં એ ખબર નથી, પણ અહીંયા આગળ આખા ગામનો કચરો અહીં નાખવા આવે છે. મારે તો ગાય મારા વાડામાં પાણી આવે છે અને આખા ગામનો કચરો મારામાં ઉડી ઉડીને અંદર મારા વાડામાં આવે છે. મારા ગાય છે, એક ગાય વાછરડું છે, તો એ બીમાર પડશે તો કોણ જવાબદાર લેશે? હા, રજૂઆત પરમ દિવસ જ કરીને આવી છું. હા, એનું નિરાકરણ ના આવે તો અમે હલ્લાબોલ કરીશું. અમારે પાઠક પડ્યું આખું. વાઘોડિયા મોટા પાટક ફરિયા પાસે આવેલ ગટર જે ગેબનસા બાવા નીલકંઠ મહાદેવ અને જૂની કન્યા શાળા અને સૂર્યોદય વિદ્યાલય આગળ જે ગટર ઉભરાય છે, વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં હજુ કોઈ પણ એનું નિવારણ આવ્યું નથી. ઉપરાંત વારંવાર મૌખિક આપણે જાણ કરી છે નગરપાલિકામાં. 25 ફેબ્રુઆરીએ મીડિયાથી અમે જાણ કરી છે. ઉપરાંત અમે 14 ઓગસ્ટે મૌખિક બી લેખિતમાં બી અમે જાણ કરેલી છે અને વારંવાર અરજી કરેલી છે. ઉપરાંત જે ગટર ઉભરાય છે એવું નગરપાલિકાના જે અધિકારીઓ છે એમનું કહેવું એવું છે કે આ જગ્યાએથી ગટરનું કોઈ નિવારણ નથી. અહીંયા નાના નાના બાળકો ભણે છે, અહીંયા ગેબનસા બાવાની દરગાહ છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે, તો પણ આનું નિવારણ આવતું નથી. ઉપરાંત મારું એક જ રિક્વેસ્ટ છે કે ભાઈ આનું નિવારણ જો અધિકારીઓ લાવશે તો સારું રહેશે.